જો અમે કેવાય બધું આમ ફરજો છો બધું ઉડાડ નાખ્યું અમે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં છીએ. જો આજ હું ક્યાં જઈશ તમને ખબર છે? આજ છે ને હું રાંધતી હતી ને તો જેનિશના પપ્પા કહે કે ઘરે નથી ખાવા હાલી કે વાડીએ વયા છે. તો ભાત તો દાડીએ નથી તોય તે કે હાલ બધા વનભોજન તે આરો તને કે હાલો હાલો મારે જવું છે. કે આરો તો હમણાંથી ગઈ નહોતી ને એટલે બહુ ખુશ થઈ ગઈ. માંડી પડી હતી એટલે જો ભાતમાં હું બનાવ્યું ખબર? રીંગ બટેકા અને કાંદાનું શાક અને થોડુંક ઘટે એમ હતું હરેગવો ભરેલો હરેગવાનું શાક થોડુંક વધારે બફાઈ ગયું છે. રોટલી અને 2 રોટલા કરી નાખ્યા. ઘટે મોટા 2 રોટલા કરી નાખ્યા. અમારે જાનું બેન જો ટાઢી સાઈઝ ભરે છે બવણીમાં. એ આખી બવણી લઈ જવાની છે. 4 થાય ચાલો તો છે ને. અને મરચાં હોતા જો મેથીના મરચાં ડબલામાં ભરી લીધા ધોળાય નહીં આ બધું પેક કરી દેવી. અને વિડીયામાં છે ને બના રહેજો. અમે ઠેઠ હું વાડીએ જાઉં તમને ત્યાં વાડીએ જઈને બધાને બતાવશું ભોજન કરવાનું છે ને. અમે કેવો આઈડિયો બનાવ્યો ખબર? જેની સ્કૂલે ગયો છે ભણવા તો એ 2:30 વાગે રિસેસમાં જમવા આવે. તે મેં છે ને મેં કીધું એ આવશે ને એટલે દરવાજે તાળું મારેલું છે એટલે જોહે ને એટલે રોહે કાશે ને. મેં છે ને તારીખિયાનું પત્તું ફાડી નાખ્યું અને જો મેં હું લખી નાખ્યું જેની અમે વાડીએ ગયા છીએ તું ખાઈ લેજે મમ્મી. અને બોલપેનને આ પત્તું છે ને એમ આમાં મેં કીધું જો આની અંદર મેં કીધું એટલે આવશે એટલે વાંચશે. અને આ બોલપેન શાક આની શાકની ઉપર મેં કીધું એ આવશે ને એટલે જોહે એ ખાઈ લે નકો એ છે રોવે પાછો એવું થાય નકર તો ન વાંધો આવે. ભરત કાકાને એવું સુરત જવું નથી ગમતું જો. હા એને ગમી ગયું જાવું છે પણ હલવાના કાળા મરચાં બી ઓનલાઈન મંગાવ્યું કાળા મરચાં. પછી એક આમ તો આમ ઊભા મરચાં આવે એવી હોત બી આવે. ઊભી મરચી આવે. ઊભી? હા આમ ઊભી આમ મરચાં આવે. જમણવાર પતી ગયો વાસણ ઉટકે દો. માથે નાખ્યું મારી માથે નાખ્યું કે તમે તમને હવે ક્યારે સડવાનું બાકામાં આ બાજુ શું? હા આમ જો અમે ઉડા આપડા યે હા બા જો અમે કેવાય બધું આમ ફરજો છો બધું ઉડાડ નાખ્યું અમે. કપડા ની તો આપણે આ તો બધું હરખું કરી નાખ્યું. ઓલા સેણા ઉડી ગયા એનું શું કરે? આ ઉગાડું કરી નાખ્યું. હવે બીજાની વાડીમાં ગયા. જો તો બધું જો કેવું કરી નાખ્યું આમ જો આ ફરસા ઉપર બધું નીર નાખેલું હતું ને બધું કઈના બધા ઉડાડ નાખ્યા. આવ્યું હોય આપણે ખબર ન હોય ખબર પડે આજના વાટેલા બધા ચાલુ કરી નાખ્યું. ઓલા સમલા ગાડીઓ જ મૂકી તો
પેલા સુંદુબેન બાજુનું ખેતરવાળા ગાડી હતું ઉઠી ગયું. હવે એ લોકો નું કરવાનું બાને વધારે ઉપાધિ થાય તમને વધારે ઉપાધિ થાય કેમ કરીને સેના ભેગા કર્યા હોય એટલે હવારના વાટતા હતા. વેલા વયા અમાર બાની અંધારું હોય ને તારના અને કેવા હા. પાત્રા વાટી એમ કર્યા હતા. ત્યાં તો મેં કીધું કાંઈ ન કરતા તમે ખાઈને વયા છો તો આજ તો તોય મોડું થઈ ગયું. ખાઈને વયા છો. ભાખરી ખાઈને વયા છે ગાડી પર વટાઈ ગયા. ત્યાં તો કેવારા વાટ્યા હતા ને પાત્રા ઉડી ગયા. કાંઈ વાંધો નહીં કા પાછા આવશે જો આવ્યા ભરત દાદાની ઠાંઠાને ફરજો ઉડી ગયો બિચારાને હા હો બા જેનિશના પપ્પા જો ઢાંઢાને પાણી પાવા આવ્યા ઓલા ઢાંઢાને પાઈ દીધું ઓલા ડબ્બમાં ન પી ટાંકીમાં જ પી એનો ફરજો ઉડી ગયો ને બચારાને જો હું અહીં છે ને ટમેટા આ વાલોળ વીણવા આવી ને શું કહેવાય પાપડી વીણવા તો અહીં જો નાનો એવો થોડોક એવામાં છે ને મસ્તીનો જો ફુદીનો થઈ ગયો છે આ છે ને આપણે સા બનાવીને એમાંય નાખશું અને પછી છે ને એ વેસાતો નહીં લાવવો પડે અમારે વાડીએ ફુદીનો થઈ ગયો છે હો પાણીપુરીમાં નાખવા કાજાનું બે ફુદીનો થઈ ગયો છે મસ્તીનો મારે લઈ જવો છો હે એટલે એવા ફુદીને હું તમે ક્યાં લઈ જાઓ ક્યાં લઈ જાઓ તમારે કેવું મસ્તીનું પાણી જાય છે મને તરસ લાગી હા તે પીએ જ લો બાપા સીતારામ પીવે ને કેવું મસ્ત લાગે પાણી હો બાએ કીધું ટમેટા આ કેરામાં છે ને એ કે ટમેટા લઈ આવો હું છે ને અહીંયા આવીને કેરામાં આ કેરામાં આવીને બેસી હાય હાય તડકો કેટલો છે કેમ ટમેટા વીણવા આમ જો આ નાના નાના જો ટમેટા કેવા મસ્ત મસ્ત છે શાક બહુ મજા આવે જો આ ટમેટીની મસ્ત મસ્ત ટમેટી છે આવજો અમારી વાડીએ દિવાળી હો બધા વેકેશન પડે ને ત્યારે આવજો બધા અમારી વાડીએ આટો મારવા બનાવશું આખા રીંગણાનું શાક ને રોટલા ને ક્યાં છુપાઈને બેઠી છે બધી હતાઈને તમે કેટલી વીણી નાખી કેટલી વીણી બતાવું તમને આ મોટી બહોણી આખી ભરી લીધી 5 કિલોની આખી ભરી લીધી અંદર ટમેટા જ છે બીજું કાંઈ છે નહીં હજી તો જડતા જ જાય છે હા કોઈને દેવા નથી મારી એકલીનો ભાગ છે નકરી ટમેટાની શાક બનાવીને ખાવાનું છે આજ સાંજે આવજો બધાય ખાવા હવે તો હું થાકી હા કોઈને દેવા નથી મારી એકલીનો ભાગ છે નકરી ટમેટાની શાક બનાવીને ખાવાનું છે આજ સાંજે આવજો બધાય ખાવા હવે તો હું થાકી ગઈ ટમેટી ગતી હજી મરચાં લેવાના છે પાસે છે ને મારા કાકાજી સુરત જવાના છે તો ત્યારે છે ને હું લાડ બધી બહુણી આખી ભરીને મારા ભાઈ હાટું સુરત મોકલવાનું છે મારા 2 ભાઈઓ સુરત છે ને એના હાટું મોકલવાનું છે હા ભાઈ તો ઠીક મારા નણંદને એ હોતન છે એની હાટું હોતા તો કે એની હાટું તમે દર વખતે ડબલા ભરી મોકલવી જ છે પણ આજકાલ સ્પેશિયલ મારા ભાઈ એની હાટું બેન હાટું ને એની હાટું મોકલશું હવે જગ્યા નથી જાનું બેન બીજી બાવણી લે હાલો હવે મધાય મરસા વીણવા છે ને એ બાઈએ અહીંયા કેરામાં હોતન મરસા હોતન છે તો સાંજે છે ને રાયતા મરસા કરવાના છે બાઈ કીધું મરસા તોલ લેજો હાલો હવે તમે બધા છે ને હું મરસા વીણ નાખું ત્યાં સુધીમાં તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળવી આગળના વિડીયોમાં આ વિડીયો છે ને એ અહીં વાડી આવ્યા હતા ને તો બહુ લાંબો થઈ ગયો કા જાનું બેન લાડ બધા વિડીયો બનાવી નાખ્યા કા જાનું બેન હા તો હાલો હવે હું છું જો અમારા કેટલાક મરસા રહેવા નહીં દે પણ આપણે સુરત રહીને હું આવું આવડે હા શીખી જવાય ઈ તો હવે તો શીખવું જ જો હે હા સારું હાલો હવે તમે બધા છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો ત્યાં સુધીમાં હું છે ને એ મરસા વીણ નાખું હો ને અને દિવાળી બધા આવજો અમારી વાડી આટો મારવા હે નણંદ બધું ઉડાડ હા હું જલ્દી મેકું ફોન નગર આ છે ને બધું પૂરું કરી નાખશે નાના મરસા તોડ નાખશે સારું હાલો ટાટા ને સીતારામ બાપા સીતારામ ને જય માતાજી ત્યાં સુધી ટાટા